બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. ઘરનું કામ થઈ ગયું છે અને માનસી દીદીને ડાયમંડ ચડાવવા બેસી ગયા છે. ના આ તો અહીંયા આવી ગયા છે ખાઈ ચાપટવાનું ચાલુ કરી દીધું છે. દીદી પાણી ભરવા જાય છે. કઈ બાજુ પાણી ભરવા જાવ? લે એ તો કુંડીમાં જ જાય. એને મીરાને એરોપ્લેન બનાવી દે. કાગળ છે સાદો એટલે ગમે એ બુક હારી હોય એમાંથી પછી એક ભાગ વારવાનું પછી આ ટકોરી આપી દે. આ બીજો ભાગ પછી આમ વારવાનું થઈ ગયું. હા પછી આમ વારવાનું હા પછી આમ વારવાનું. બરોબર આ થઈ ગયું ડેટકા જેવું. હા પછી આને વારી નાખવાનું. હા બરોબર આને આમ વાર નાખવાનું. થઈ ગયા. આ બે ભાગ છે આપણે અડધે જ પઈ ગયું. 10 વાગી ગયા છે અને આજે તો નાસ્તામાં હું કંઈક બનાવું છું. આજે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. જોઈએ આપણે કેવું બને છે. હાલો આજે હું બનાવું છું પૌવાની ચિપ્સ. જોઈએ આજે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું, જોઈએ કેવી બને છે. પેલા મીઠું નાખવાનું સ્વાદ અનુસાર. હાલો ચિપ્સ બની ગઈ છે અને હાલો બધા ચિપ્સ ખાવા. હાલો 1 વાગી ગયો છે અને બપોરાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો બધા બપોરો કરવા. મીરાલ ખાવા લઈ જા. કા તો કાંઈ ને સુઈ જા. તો શું કરું? જય ખાસ તને ભાવે છે મોસંબી? કેટલા છે? 6 હે. કેટલા હે? 6 મોસંબી હે. હાલો અત્યારે વાગી ગયા છે 3 અને હું પાલકના પૂરિયા વારવા બેસી ગઈ હું. આજે તો મમ્મીએ કુવા નથી દીધા કોઈને. આજે બુધવાર હે એટલે કામ હે તો મમ્મીએ કોઈને કુવા નથી દીધા અને કામ કરાવે અને પપ્પા બોલે કઈ બારીન પૂરિયા વરાઈ ગયા અને હવે બીજી બારીન પાલકના પૂરિયા વરવા ચાલુ કરી દીધો છે. અત્યારે વાગી ગયા છે 4:30 અને રેકડી ભરાઈ ગઈ છે. આજે તો પૂજા દીદીએ રેકડી ભરી હતી અને રોજે મમ્મી ભરે છે એમ જ રીતના રેકડી ભરી નાખી છે પૂજા દીદીએ. હાલો આજે તો દહીંપૂરી બનાવી છે તો હાલો બધા દહીંપૂરી ખાવા. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે અને બહુ મસ્તની બની છે. હાલો બધા દહીંપૂરી ખાવા. ફોટો અત્યારે વાગી ગયા છે 8 અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે હું રસોઈ બનાવવા જાઉં છું. પૂજા દીદી શું બનાવો તમે? પૂજા દીદી રોટલી બનાવે છે અને હું શાક બનાવું. બધાએ મારું પાણી કરી લીધા છે અને હવે અહીંયા વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો અને કાલે આપણે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.